लायो रे, भक्ति उत्सव लायो रे।
જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે આરતી રાધે હે આરતી કૃષ્ણ હે આરતી કૃષ્ણ કનૈયાની થાય. થાય. એ થાય દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. ઘરે ભાગવતજી આવ્યા રે કે મારે ઘેર ભાગવતજી આવ્યા રે કે મારે ઘરે કૃષ્ણ કનૈયા આવ્યા રે કે મારે ઘેર કૃષ્ણ કનૈયા આવ્યા રે કે સાથે ભક્તોને લાવ્યા રે કે સાથે ભક્તોને લાવ્યા રે કે સાથે વૈષ્ણવોને લાવ્યા રે કે સાથે વૈષ્ણવોને લાવ્યા રે કે અમે એને રાધે અમે એને કૃષ્ણ અમે એને ફૂલડેથી વધાવ્યા વધાવ્યા કે આરતી કૃષ્ણ કનૈયાની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય.
शरणागतं सुस्वागतं कृष्ण स्वागतं शरणागतं सुस्वागतं कृष्ण अरे स्वागतं शरणागतं सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण આજે જ્યારે પોથીજી પધારે છે ત્યારે દરેક જણ તાળી પાડી અને સ્વાગતમ આપણે ભગવાનનું સ્વાગત કર્યા છે માટે સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ બોલો स्वागतं शरणागतं सुस्वागतं कृष्ण अरे स्वागतं शरणागतं सुस्वागतं कृष्ण हे स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं शरणागतं सुस्वागतं कृष्ण अरे स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण हे स्वागतं कृष्ण शरणागतं कृष्ण बोल स्वागतं कृष्ण शरणागतं कृष्ण बोल स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण अरे स्वागतं शरणागतं सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण अरे स्वागतं कृष्ण शरणागतं कृष्ण हे स्वागतं कृष्ण शरणागतं कृष्ण बोल भागवत भगवान की जय खोड़ियार मात की सुरगन दादा की अकालिया हनुमान जी महाराज की नमः पार्वती पतये हर हर महादेव રંગે ને તંગે વરિયા પરિવાર વરિયા પ્રજાપતિ શ્રી હસમુખભાઈ પોપટભાઈ વસાણી દ્વારા સુરાપુરા દાદાના સાનિધ્યમાં ભગવાન શ્રી નર્મદેશ્વર મહાદેવના આ ફૂલવાડી વિસ્તારમાં અને પરમ પૂજ્ય બ્રહ્મલીન ચેતન સમાધિ જેમની છે એવા કાનપુરી બાપુના સાનિધ્યમાં આ એક સુંદર મજાની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. ખૂબ જ મધુર વક્તા શાસ્ત્રી શ્રી દીપેશભાઈ પંડ્યા અકાળાવાળાના શ્રી મુખેથી આપણે આ કથાનું
રસપાન કરવાનું છે અને એવા સુંદર આ શોભાયાત્રાના પોથીજીની જે યાત્રાના જે આનંદ અને ઉમંગ જે વસાણી પરિવારે લીધો છે એનો ખૂબ ખૂબ ભાવ છે. અહીંયા પૂજ્યશ્રીને એમના આનંદ અને ભાવ સાથે અહીંયા ભગવાનના વાંગમય સ્વરૂપને બિરાજમાન કર્યું છે. આજના મંગલદીપના પ્રાગટ્યથી અહીંયા આપણે કથાનો પ્રારંભ કરીશું. એ પૂર્વે હું કાંતિભાઈ કેશવભાઈ વસાણી અહીંયા નજીકમાં તેઓ રહેશે. નાનજીભાઈ લાકિયા રાજકોટ, ખોડાભાઈ ચોટાણિયા બગસરા, જીવનભાઈ વસાણી ચોકી, હેમીબેન વસાણી સુરત, લીલાબેન વસાણી જુનાગઢ, લક્ષ્મીબેન ભાટેર રાજકોટ અને ગ્રામ અગ્રણીઓ અહીંયા નજીકમાં મંચની સામે આપણે ત્યાં પીઠ વ્યાસપીઠની સામે ઊભા રહેશે. સાથોસાથ ભાઈ શ્રી હસમુખભાઈ પોપટભાઈ વરસાણી, ભાવનાબેન હસમુખભાઈ વરસાણી, ડૉક્ટર સાહેબ એ ડૉક્ટર દંપતી અમિતભાઈ અને બેન શ્રી શીતલબેન અને તેમનો આખો પરિવાર પણ અહીંયા નજીક. મંગલદીપના પ્રાગટ્ય માટે પૂજ્ય શાસ્ત્રીજી અહીંયા પધારી રહ્યા છે. આવા આપણે એમના વરદ હસ્તે ભગવાન નર્મદેશ્વર મહાદેવ અત્રે ફુલવાડીમાં બિરાજે છે એમનો એક મંગલ દીપ અહીંયા આપણે તેઓ પ્રગટ કરશે. નર્મેશ્વર મહાદેવ અહીંયા બિરાજે છે. એ મહાદેવને પ્રાર્થના કરતા પૂજ્ય શાસ્ત્રીજી દીપેશભાઈ પંડ્યાજી એ અમારા ઈષ્ટદેવ એવા ભગવાન ભોલેનાથને પૂજ્ય ભાવથી એમનું મંગલદીપનું પ્રાગટ્ય કરાવે છે. તો ભાગવત ભગવાનના ભાગરૂપે અન્ય મહાનુભાવો ભાઈ શ્રી હસમુખભાઈ, ડૉક્ટર સાહેબ એ બધા જ સાથે એમાં જોડાશે. ભુવશ્રી કાંતિભાઈને પણ આપણે વિનંતી કરું. નાથા બાપા અને મંજી બાપા સુરાપુરાના મંગલદીપનો પણ આમાં સમાવેશ છે. ડૉક્ટર અમિતભાઈ અને ડૉક્ટર શીતલબેનને પણ એ જ રીતે અહીંયા કુળદેવી માતા ખોડિયાર માતાના દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરું. પ્રાગટ્ય પછી અહીંયા પરિવારજનોને પૂજ્ય શાસ્ત્રીજીના વ્યાસ પૂજન માટે વ્યાસપીઠ પર પધારવા વિનંતી છે. હસમુખભાઈ અને બધા ઉપર પધારો.
મંગલદીપને પ્રગટાવ્યો છે. જે પ્રગટાવે દીવડા એ આંગળીઓને ખમા, મૂર્ધન્ય કવિ રમેશ પારેખના સરસ શબ્દો છે. તાજું તાજું અંજવાળું પીરસતો એ ખોલી નાખે છે અણબનાવના તાળા, એ આંગળીઓને ખમા. અહીંયા પૂજ્ય શાસ્ત્રીજી સહિત પૂજ્ય ભુવાશ્રી અને તમામ હસમુખભાઈ સહિત તમામ પરિવારજનોએ જે અહીંયા એમનો વરદસ્ત દીપ પ્રાગટ્યમાં આપ્યો છે, એમને ખૂબ ખૂબ આભારની લાગણી, ધન્યવાદ. આ મંગલદીપના પ્રાગટ્ય બાદ હવે યજમાન પરિવાર ડૉક્ટર સાહેબ અમિતભાઈ અને ડૉક્ટર શીતલબેન વસાણી निधिपतिर्गुं हवामहे वसो मम आहं जानि गर्भधमात्वं जासि गर्भधम्मः ॐ भूर्भुवस्वः सिद्धिबुद्धिसमन्वित श्रीमन्महागणाधिपतये नमः. प्रार्थनापूर्वक ध्यानार्थे गंधाक्षपुष्पाणिं समर्पयामि. प्रभु पुत्र विद्यु बालकृष्णની મૂર્તિ પણ. હા, અચ્છા, ફૂલ અને ચોખા હાથમાં લઈ લે. ફૂલ એક એક અને ચોખા. ભગવાન બાલકૃષ્ણનું ધ્યાન કરી દો. ओम महा याश्रे स्वयं सुकृतिनं भवनेश्वलक्ष्मी पापात्मनां कृतदयां हृदयेषु बुद्धि श्रद्धा सता कुलजनं प्रभवस्य लज्जा तां त्वानता स्म परिपालय देवी विश्वम्. ओं श्रीकृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. ओं भूर्भुवस्वः महारुद्राय नमः. इष्टदेवताभ्यो नमः. आत्मनं कुलदेवताभ्यो नमः. गन्धाक्षपुष्पाणिं समर्पयामि. આ બાજુ આવો. ડૉક્ટર શીતલબેન વસાણી અને ડૉક્ટર સાહેબ શ્રી અમિતભાઈ અહીંયા ભગવાનના વાંગમય સ્વરૂપનું પૂજન અર્ચન કરી રહ્યા છે. हरिये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. ओं भद्रं कर्णेरभिषेणुयाम देवा भद्रं पश्येमाक्षभिजत्राः क्षीरैरङ्गे तृष्ट्वा गुत्सनोभिर्वसेवहि देवहितं यजायुः. આવો ડૉક્ટર સાહેબ આવો. જેમના શ્રી મુખેથી ભાગવત કથાનું રસપાન આપણે કરવું છે, જે અમૃતમય કથા છે, એવા સુખદેવજી સ્વરૂપ જેને આપણે કહીએ એવા શાસ્ત્રી શ્રી દીપેશભાઈનું ડૉક્ટર સાહેબ અમિતભાઈ હસમુખભાઈ વસાણી પુષ્પમાલાથી પૂજ્ય બાપુનું અહીંયા ખૂબ જ ભાવથી એમનું સ્વાગત કરે છે. બોલ શ્રી ભગવાન કી. તાલીઓના ગડગડાટથી આપણે પ્રસંગને વધાવતા રહ્યો. જબરો ઉત્સાહ છે વસાણી પરિવારનો અને એવી જ પરમ વિશેષ આ સ્થળની વિશેષતા છે. ફૂલવાડીની સુગંધ છે. ચેતન સમાધિ બ્રહ્મલીન કાનપરી બાપુ અહીંયા બિરાજમાન છે. ધર્મેશ્વર મહાદેવનો આપણે મંગલદીપનું પ્રાગટ્ય કર્યું. એવી જ રીતે અહીંયા વસાણી પરિવારના
પૂજ્ય સુરાપુરા બાપા, નથુ બાપા અને મંજી બાપા પણ અત્રે બિરાજમાન છે. એમના પરમ સાનિધ્યમાં આ કથાનો મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છે પૂજ્ય શાસ્ત્રીજી. તો અને આજના કથાના મહાત્મ્યને આપણે ખૂબ ભાવથી સાંભળીશું. હસમુખભાઈ પોપટભાઈ વસાણી, ભાવનાબેન હસમુખભાઈ વસાણી, ડૉક્ટર અમિતભાઈ હસમુખભાઈ વસાણી, ડૉક્ટર શીતલબેન અમિતભાઈ વસાણી અને વરસીન અમિતભાઈ વસાણી, આરસીવ અમિતભાઈ વસાણી અને ધારિત્રી સંદીપભાઈ વિસ્પરા, આ બધા જ રાજકોટ એ એમના નિમંત્રક અને મુખ્ય આયોજક આ છે. એ ભાગવત ભગવાનના મુખ્ય યજમાન આ હસમુખભાઈ પોપટભાઈ વસાણી પરિવાર છે. અહીંયા હસમુખભાઈ જે પરિવારજનોને અહીંયા નિમંત્રિત કરી રહ્યા છે, બધા પધારો. હરસુખભાઈ તેમને અહીંયા નિમંત્રિત કરીને બોલાવે છે, બધા આરતીમાં સાથે મળે. સુરત, જુનાગઢ, અમદાવાદ અલગ અલગ સ્થળે વસતા પરિવારજનો પણ અહીંયા ઉપસ્થિત છે. ભાગવત ભગવાનની મંગલ આરતીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રભુ જય કાના મીઠી મોરલી વાલા, ગોપીના પ્યારા, ઓમ જય પ્રભુ કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન માખણ ચોરી ઓમ જય કાના નંદ યશોદા પ્રભુએ કુઠ ઉતારી, કાલીન મર્દન કીધા, કાલીન મર્દન કીધા, ગાયોને ચારી. ઓમ જય કાના તણો તુજ પાર કે प्रभु के में नहीं आवे, निति निति वेद पुकारे, निति निति वेद पुकारे, पुनीत शू गावे. ओम जय काना काला, ओम जय काना काला, प्रभु नटवर मीठी मोरली वाला, मीठी मीठी मोरली
સૌમંગલાય મનોહરે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સૂર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સૂર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારે કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ ગાય એના પિતૃ મોક્ષ થાય. વાસુદેવ ગાય એના પિતૃ મોક્ષ થાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરે પરમાત્મને ગોવિંદાય મંગલમ ઋષભ
મંગલાય તનો હર ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ શ્રી બાલકૃષ્ણલાલની શ્રી ગોવર્ધનનાથની શ્રી દ્વારિકાધીશની શ્રી ભાગવત ભગવાનની કુલદેવી માતની પિતૃનારાયણ દેવની સુરાપુરા દાદાની રામચંદ્ર ભગવાનની શ્રી અકાળિયા હનુમાનજી મહારાજની સદગુરુ દેવની સત્ય સનાતન ધર્મની
આવો પ્રથમ દિવસની દિવ્ય કથાનો મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે દામોદર સ્તોત્રનું ભાવ પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરીએ અને આ આપણો નિત્ય ક્રમ રહેશે. દરરોજ મંગલાચરણ, હરિનામ સંકીર્તન અને દામોદર સ્તોત્રનું ભાવ પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણમાં સૌ સાથે મળી અને સમર્પિત કરશું. જેને પણ આ દામોદર સ્તોત્ર આવડતું હોય ભાવથી અમારી સાથે ગાજો, બોલજો બધા. करारविन्दे नपदारविन्दं मुखारविन्दे पत्र शपुते शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. जिहवे पिबस्वा मृत मेत देव गोविंद दामो दर माधवे विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति त्यादिकम्मो अवसादवोच गोविन्द दामो धर्माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम्. पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामो धर्माधवेति. सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या. ते निशितं तन्मयता भजन्ति गोविन्द दामो धर्माधवेति. जिहवे सदैवं
ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાતી ગોવિંદ દામો ધર્માધવેદી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઈદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેદી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વામૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માધવેદી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર ગોવિંદ માધવ સ્તોત્રનો પ્રેમથી જે પાઠ કરે દામોદર દયાદાને સહજે ગોલોક સંચરે સહેજે ગોલો શ્રી બાલકૃષ્ણલાલની જય. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણમાં સદૈન્ય દંડવત પ્રણામ. મારા માતા પિતા સદગુરુના ચરણની અંદર પ્રણામ કરી વંદનીય પૂજનીય આવાહિત સ્થાપિત સૌ દેવ સ્વરૂપોને પ્રણામ કરી જે સ્થાનમાં આપણે બિરાજમાન થયા છીએ આ સ્થાનની તમામ દિવ્ય જાગૃત ચેતનાઓને પ્રણામ કરી ઉપસ્થિત ભૂદેવોના શ્રી ચરણમાં સંતોના શ્રી ચરણમાં અને સરસ્વતીના આરાધકોના શ્રી ચરણમાં આપ સૌના હૃદયની અંદર બિરાજમાન આત્માએ પરમાત્માને વંદન કરી આપ સૌને મારા જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થોડું જોરથી બોલવું પડશે, આવું નહીં ચાલે. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. હરિઓમ. જય માતાજી. કેમ છો બધા? મજામાં?
હરસુખભાઈ પોપટભાઈ વસાણી પરિવાર દ્વારા આયોજિત નવા વર્ષની શરૂઆતમાં જ ઠાકોરજી જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે હરસુખભાઈ મને કહેવાનું મન થાય છે કે નવા વર્ષમાં આપણે બધા એકાબીજાના ઘરે સગા વહાલાને મળવા માટે જઈએ, નવા વર્ષના રામ રામ કરવા, જય શ્રી કૃષ્ણ કરવા, હેપી ન્યુ યર કરવા માટે જઈએ ને બધા આપણે એકાબીજાના ઘરે. પણ મને કહેતા હતી આનંદ થાય છે કે આજે ઠાકોરજી તમારા આંગણે તમને મળવા માટે પધાર્યા છે નવા વર્ષમાં. નવા વર્ષની આનાથી ઉત્તમ શરૂઆત બીજી એક પણ આપણા માટે ન હોઈ શકે. નવા વર્ષની મંગલ પ્રભાત થતી હોય અને શ્રીમદ ભાગવત જેવો પવિત્ર ગ્રંથ, ભાગવતના રૂપમાં સાક્ષાત ભગવાન અહીંયા પધાર્યા હોય અને એ ઠાકોરજીની સેવા અર્ચના પૂજા કરી નવદા ભક્તિમાંની બીજી ભક્તિ કથાનું શ્રવણ કરી અને આપણા વર્ષની જ્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે અતિ પાવન અને પવિત્ર દિવસ, લાભ પાંચમ જ્ઞાન પંચમીનો દિવસ. યાદ રાખજો, ઈશ્વરની કૃપા જ્યારે થાય ને ત્યારે જ આવો અવસર પ્રાપ્ત થાય છે. અને હરસુખભાઈ વ્યાસપીઠ ઉપરથી આ મારા શબ્દો યાદ રાખજો. તમારા પરિવારમાં આજે તમે ઇતિહાસ લખી નાખ્યો છે. અને પોથી યાત્રામાં જ્યારે અમે ગાડીમાં હતા ત્યારે જ ચંદ્રેશભાઈ મને વાત કરી, મને બહુ એની વાત ગમી કે દાદા અમારી અનેક પેઢીઓ ગઈ, અનેક પેઢીઓ જીવિત છે અને અનેક પેઢીઓ આવશે, પણ આ કથા સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. હવે કદાચ ગમે એટલી કથા થાય, ગમે એવડું આયોજન થાય, પણ આ કથા ક્યારેય નહીં ભૂલાય, કારણ કે અમારી પેઢીઓમાં પહેલી કથા છે. બહુ આનંદની વાત છે. અને એનાથી પણ મારે તમને થોડાક આગળ લઈ જઈએ. ખરેખર મને આજે બહુ આનંદ એટલા માટે થાય છે, કારણ વગરનું કોઈ કાર્ય ક્યારેય શક્ય નથી. યાદ રહે, કારણ વગરનું કોઈ કાર્ય ક્યારેય શક્ય નથી. પણ મને આનંદ એટલા માટે છે કે આજનું આપણું આ ભાગવત કર્મ, આ ભાગવત કથા છે એ કેવલ ને કેવલ ઈશ્વરના રાજીપા માટેની આ કથા છે. કોઈ પિતૃઓની સદગતિ માટે કોઈ આશય નહીં. મારી પાસે મુહૂર્ત માટે પહેલા વહેલા જ્યારે ફોન આવ્યો ને દાદા, ત્યારે હરસુખભાઈના શબ્દો હતા કે દાદા ભાગવતની કથા કરવી છે, જો તમે મુહૂર્ત મને આપો તો. પણ મારે કેવલ મારા પિતૃઓના પુણ્યથી, એના રાજીપા માટે, કુળદેવીના રાજીપા માટે, દ્વારિકાધીશના રાજીપા માટે કરવી છે. કોઈ પિતૃ નડતા હોય કથા કરવી છે એવું નથી. આ 133મી કથામાં મારા પહેલા યજમાન એવા છે, કોઈ કારણ વગર એને ભાગવત કથા કરી હોય. સાહેબ એટલા માટે મને આનંદ છે. અને પોથી યાત્રામાં એ આપ સૌનો ઉત્સાહ હું જોઈ શકતો હતો. યાદ રહે, 3 વસ્તુ જ્યારે ભેગી થાય ને ત્યારે જ ભાગવત કથાનો તમે પ્રારંભ કરી શકો છો. એક ઈચ્છા,
બીજું યત્ન અને ત્રીજો અનુગ્રહ. સામાન્ય વસ્તુ નથી હો મારા વાલા. કળિયુગની અંદર મારે ભાગવત કરવું છે એવો વિચાર આવે ને તો એ પણ મહાન વ્યક્તિ કહેવાય એવું આપણું શાસ્ત્ર બતાવે છે. પણ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ ભાગવતનો મંગલ પ્રારંભ થાય. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. માણસને પેલા ઈચ્છા જાગૃત થાય, મારે ભાગવતની કથા કરવી છે, અને એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે થઈ માણસે યત્ન એટલે મહેનત કરવી પડે. આયોજક હોય ને એને ખબર હોય કેટલી મહેનત થાય ત્યારે ઠાકોરજીને પધરાવી શકાય. કેટલી દોડાદોડી કરવી પડે. ઈચ્છા જાગૃત થઈ, યત્ન કર્યો, મહેનત કરી, પણ ત્રીજી વસ્તુ જો એમાં ઈશ્વરનો અનુગ્રહ એટલે રાજીપો નહીં હોય ને તો આ કાર્યનો તમે પ્રારંભ નહીં કરી શકો. એટલે મને આજે કહેતા વિશેષ આનંદ એટલા માટે છે કે આ વસાણી પરિવાર ઉપર ઈશ્વરના 4 હાથ આજે છે. એના દિવ્ય આશીષ તમારા બધાની ઉપર છે. એની પૂર્ણ કૃપા આજે તમારા ઉપર વરસી રહી છે. અને એટલા માટે આપણો નરસૈયો આદરા અધૂરા તો વચ રહે અને મારો હરી કરે સો હોય. ઘણા ઘણા આયોજન કરે છે, આયોજનની ઠેકાણે રહી જાય છે વાલા. ઈશ્વરનો રાજીપો અનુગ્રહ હોય ત્યારે જ આનો પ્રારંભ થઈ શકે. બહુ ભાવિક માણસ છે આપ બધા, તો એનાથી પરિચિત હશો જ. યાદ રહે, વ્યાસપીઠ કોઈના વખાણ માટે નથી, પણ આપણું શાસ્ત્ર બતાવે છે જે વ્યક્તિ વખાણવાને યોગ્ય હોય એની પ્રશંસા યોગ્ય સમયે ન થાય તો એ પણ એક પાપ છે. પણ હર્ષુખભાઈ હવે બધી ચિંતા મૂકી દેજો. ઠાકોરજી તમારો આ ભગીરથ સંકલ્પ નિર્વિઘ્ને આનંદ ઉમંગથી સંપન્ન કરશે. મારા પેલા દિવસના શબ્દો યાદ રાખજો. માં ભગવતી ગાયત્રીનો અને મહાદેવનો ઉપાસક છું. મારી જ્યાં શ્રદ્ધા છે મને પૂર્ણ વિશ્વાસ છે 7 દિવસનું આ ભગીરથ કાર્ય આનંદ ઉમંગથી નિર્વિઘ્ને સંપન્ન થશે, થશે અને થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમામ ચિંતા આપણી ઈશ્વરને, આપણે કાંઈ નથી કરવાનું. હું ને તમે તો બધા નિમિત્ત છીએ. કાલી ઘેલી વાણીમાં ઈશ્વરના ગુણાનુવાદ આપણે ગાવાના છે. બાકી હરિ અનંત, હરિ કથા અનંતા. દીપ પ્રાગટ્ય સાથે જ્યારે કથાનો મંગલ પ્રારંભ કર્યો છે, યાદ રહે દીવો છે ને એ આપણા ધર્મ કાર્યનો સાક્ષી છે. આપણો આત્મા એ પણ જ્ઞાન સ્વરૂપ છે, દીપ સ્વરૂપ છે. જ્યાં સુધી દીવામાં વાટ હોય એ દીવાને સુંદર રીતે શણગારેલો હોય, પણ સંતોના હાથે, વિદ્વાનોના હાથે, બ્રાહ્મણોના હાથે જ્યાં સુધી એ દીપ પ્રજ્વલિત ન થાય ત્યાં સુધી એ પ્રકાશ ન આપે. એ માણસના આત્મામાં પણ જ્ઞાન રહેલું છે, પણ જ્યાં સુધી જ્ઞાન રૂપી પ્રકાશ અંદર નહીં થાય ત્યાં સુધી એ જ્ઞાન પ્રગટ નહીં થાય. તો આવો ભાગવત કથાના માધ્યમથી આપણી અંદર રહેલા જ્ઞાનને પ્રકાશિત કરીએ, પ્રગટ કરીએ. અજ્ઞાનતા રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ આપણે આગળ વધીએ. ભાગવતની કથા છે ને એ બહુ દિવ્ય કથા છે. 18 પુરાણ, 18 ઉપમહાપુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદ. આ બધા જ ગ્રંથોને તમે ભેગા કરો અને આ બધા જ ગ્રંથોનું જો કોઈ આભૂષણ હોય ને તો એ શ્રીમદ ભાગવત છે. આ બધા જ ગ્રંથોનું ઘરેણું જો કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત છે.
અને યાદ રહે, આ અવસર એમને એમ પ્રાપ્ત નથી થતો વાલા. જન્મ અને જન્માંતરના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ભાગવત કથા કરવાનો અને ભાગવત કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. અનેક જન્મના પુણ્ય જ્યારે ઉદિત થાય ત્યારે આ અવસર આપણને પ્રાપ્ત થાય છે. ભાગ્યમાં હોય એને જ ભાગવત કથાનું શ્રવણ પ્રાપ્ત થાય છે. એક દાદા અને એનો પરિવાર હરિદ્વારની અંદર સુંદર મજાનું કથાનું આયોજન કર્યું છે. ભવ્યાતિ ભવ્ય અને દિવ્યતાથી પોથી યાત્રા નીકળે છે. પોથી યાત્રા નીકળી, દાદાને કથાનો બહુ હરખ હતો. હવે દીકરાના દીકરાએ પોથી યાત્રામાં ફટાકડો ફોડ્યો. એટલે પેલા દાદા જેને બહુ હરખ હતો ને, ફટાકડાનો જોરદાર અવાજ થયો એટલે ઓલા દાદાના બે કાનમાં ધાગ પડી ગઈ. દાદાને સંભળાતું બંધ થયું. એ પોથી યાત્રા વાજતે ગાજતે મંડપમાં આવી. પેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, 7 દિવસ પૂરા થયા. વક્તા કથા કરે પણ દાદા આમ ખાલી મોઢું જ હલાવે. ધાગ પડી ગઈ એટલે અંદર કઈ સંભળાતું તો હતું નહીં, અંદર કઈ ઉતરતું નહીં. કથા પૂર્ણ થઈ અને વળી પાછી પોથી યાત્રા નીકળીને તો ઓલા દીકરાના દીકરાએ પાછો ફટાકડો ફોડ્યો અને જેવો અવાજ થયો ને દાદાની ધાગ ખુલી ગઈ. પણ હવે તો કથાય પૂરી થઈ ગઈ. એટલે કહેવાનો આશ્રય મારો ઈ છે કે જેના નસીબમાં હોય, જેના ભાગ્યમાં હોય એને જ ભાગવત કથા સાંભળવાનો અને કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અહીંયા પણ તમે જોજો, જેના નસીબમાં હશે ને એ જ મંડપમાં આવી શકશે. બાકી ઘણા મંડપની આજુબાજુમાં આટા માર્યા કરશે. એનો મતલબ કે એના નસીબમાં કથા નથી. પણ ભાગ્ય આડેથી પાંદડું હટાવવું પ્રયત્ન કરવો. આજુબાજુમાં આટા મારતા હોય, બેઠા હોય તો કથા મંડપમાં આવવાનો પ્રયત્ન કરજો. એક શબ્દ જો તમારા જીવનમાં ઉતરી જાય ને તો કથા છે ને એ વ્યક્તિને, જીવને યોગ્ય રસ્તે વાળે છે, જીવનને બદલાવે છે, જીવનનો સુધારો કથા કરે છે. માટે કથા છે એ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. ભાગવત એટલે શું? થોડી ભાગવતજીની વ્યાખ્યાઓ કરી અને પ્રથમ દિવસની કથાને આપણે પૂર્ણ કરવી છે. આ ભાગવત શું છે? આની મહત્તા શું છે? 10 મિનિટ મોડું થાય તો વાંધો નહીં ના જાય. ભૂખ નથી લાગી ને બધા? હા હા, લાગી હોય તો છૂટા ન કરું ત્યાં સુધી જાવ ક્યાં બધા? પણ ભાગવત એટલે શું? ભા એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. આ શ્રીમદ ભાગવતની વ્યાખ્યા છે. ફરીવાર, ભા એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. આ શ્રીમદ ભાગવતની પ્રથમ વ્યાખ્યા છે. ટૂંકમાં અજ્ઞાનતા રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જે લઈ જાય એનું નામ શ્રીમદ ભાગવત છે. બીજી વ્યાખ્યા જો મારે શ્રીમદ ભાગવતની કરવી હોય તો આખી પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે. પૃથ્વી ઉપર રહેલા તમામ વૃક્ષોને ભેગા કરી અને એની શાહી બનાવવામાં આવે. પૃથ્વી ઉપર રહેલા તમામ વૃક્ષોને ભેગા કરી એની કલમ બનાવવામાં આવે. અને આ પૃથ્વી ઉપર જેટલા પણ સમુદ્રો છે એને ભેગા કરીને એની શાહી બનાવવામાં આવે. અને એ કલમ લઈ વાણીની દેવી સાક્ષાત સરસ્વતી
ભાગવતના ગુણાનુવાદ લખવા બેસે છતાં પણ ન લખી શકે આ તાકાત શ્રીમદ ભાગવતની છે. ભાગવતની મહત્તા બહુ મોટી છે. લોકો પિતૃઓના મોક્ષ માટે ભાગવત કથા કરે, પણ યાદ રાખજો, ભાગવતથી પિતૃઓનો મોક્ષ થાય તો સ્વાભાવિક અને સહજ અને સરળ બાબત છે. પણ જ્યારે પિતૃઓનું પુણ્ય ભેગું થાય ને, અને એ પિતૃઓ જ્યારે પુણ્યનો વરસાદ તમારા ઉપર કરે, આશીર્વાદની વર્ષા કરે ને, ત્યારે તમારા આંગણે ભાગવતજી પધારે છે. આ કોઈ સામાન્ય ગ્રંથ નથી વાલા. ભાગવત એટલે સ્વયં ભગવાન દ્વારિકાધીશ, અને દ્વારિકાધીશ એટલે જ ભાગવત. ભગવાન સ્વયં બોલ્યા છે, અને એકાદશ સ્કંદની અંદર જ્યારે કથા આવશે ત્યારે બતાવીશ. ભગવાન જ્યારે સ્વધમ ગમન કરે છે ત્યારે પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતની અંદર પધરાવ્યું છે. ભાગવત એ સામાન્ય પુસ્તક નથી, ભાગવત એ સામાન્ય ગ્રંથ નથી, પણ ભાગવત એ સાક્ષાત ભગવાનનો વાણીમય સ્વરૂપ છે. માટે ભાગવતની મહત્તા બહુ મોટી છે. જ્યારે ભાવથી અને પ્રેમથી ખૂબ વાજતે ગાજતે ભાગવતજીના સામૈયા કરી, પોથી યાત્રામાં આપણે ભાવથી બધા તમારો ઉત્સાહ હું જોઈ શકતો હતો. ઠાકોરજીના વધામણા કર્યા. આ તો બેન્ડ વાજા અને ઢોલ ને બધું હવે આવી ગયું. બાકી હર્ષુભાઈ મને યાદ છે, મારી પહેલી કથા 2005 રાજપીપળામાં મેં કરી હતી, લીંબડાની બાજુમાં. બેન્ડ વાજા ઢોલ ત્યારે કાંઈ નહીં, આજથી 18 વર્ષ પહેલા. અને ઈ ત્યારે આપણા ગામડા ગામની અંદર ધૂન મંડળ હોય, એ કમરે ઢોલક બાંધ્યા હોય, 5, 10, 15 લોકોએ હાથમાં મંજીરા લીધા હોય, ઢોલકીઓ લીધી હોય, કરતાલ હાથમાં હોય, અને એ ઠાકોરજીના વધામણા કરતા હોય. પણ એ વખતે પણ આનંદી જ હતો ને આજે પણ આનંદ ઈ જ છે. સમય જતા વ્યવસ્થાઓમાં પરિવર્તન આવે છે. આવો આપણે પણ ઠાકોરજીના વધામણા કરીએ, ભાવથી ઠાકોરજીનું સ્વાગત કરતા હોય એ ભાવ સાથે બધા સંકીર્તનમાં જોડાય. જય હો. હે આશીર્વાદ વડાવી સજ કરું
ભાવથી ઠાકોરજીના બ્રાહ્મણા સાથે પ્રથમ દિવસની કથાના પ્રથમ સત્રને ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરીએ છીએ ત્યારે આવતીકાલે સવારે 9 વાગે 9 થી 12 આપણો કથાનો સમય છે. બપોરના 3 થી 6 વાગ્યા સુધીનો સમય છે. આવતીકાલની કથા આવશે એમાં વિસ્તૃત તમને બતાવીશ શ્રોતા અને વક્તાના જે લક્ષણો છે. પણ એક લક્ષણ એમાંનું કહી દઉં, સારા અને સાચા શ્રોતાનું પહેલું લક્ષણ ઈ છે કે કથા મંડપમાં વક્તા આવે પેલા આવી અને એમને સ્થાન લઈ લેવું. તો આપણે સૌ આ ક્રમને જાળવી રાખશું. 9 વાગે મારે આવવાનો સમય છે. તમારે બધાએ મોડામાં મોડું 8:45 વાગે કથા મંડપમાં આવી અને સ્થાન લેવાનું છે. વિશેષ ભગવત ચર્ચા આવતીકાલે સવારે 9 કલાકે. આપ સૌને જાજા કરી પુનઃ જય શ્રી કૃષ્ણ સાથે પ્રથમ સત્ર ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલની જય. શ્રી દ્વારિકાધીશની જય. શ્રી ભાગવત ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી અકાળિયા હનુમાનજી મહારાજની જય. સુરાપુરા સુરધન દાદાની જય. કુલદેવી માતની જય. સદગુરુ દેવની જય. સત્ય સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પ્રથમ દિવસની આરતી માટે યજમાનો આવી જાઓ. આરતી અને પ્રસાદ જ્યાં સુધી આપના સુધી ન પહોંચે અને વક્તાશ્રી અહીંયાથી એનું સ્થાન ન છોડે ત્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાનું સ્થાન નહીં છોડે. આવો પ્રથમ દિવસની સાંજની આરતી ભગવાનના શ્રી ચરણમાં સમર્પિત કરીએ. ઝડપથી યજમાન પરિવાર આરતી માટે આવી જાઓ. नित्य नित्य वेद पुकारे
ઓમ જય કાના કાલા ઓમ જય કાના કાલા ઓમ જય કાના કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાદિ વિદ્યે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ પ્રદક્ષિણા ફરતા ફરતા ભગવાનનું સ્મરણ કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
આખો પરિવાર ખૂબ ભાવથી આજની જે કથાનો પ્રારંભ થયો અને એમાં મધુર અવાજથી પૂજ્ય શાસ્ત્રીજીને તમે જે સાંભળ્યા અને તે જે તમને ધન્યવાદ આપ્યો કે એક ઐતિહાસિક કથાને તમે સાંભળી રહ્યા છો. આવા કથા દરમિયાનના અનેક પ્રસંગોમાં આપણે ઘણા મહેમાનોને, આપણા ભુવાશ્રીને, અન્ય મહાનુભાવોને આપણે અહીંયા સન્માનવા છે. એના ઘણા બધા ઉપક્રમો અહીંયા હર્ષુખભાઈ અને એ પરિવારે સુંદર રીતે ડૉક્ટર સાહેબના ખૂબ જ સૂઝબૂઝથી ગોઠવા છે. અત્યારે પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. કેટલીક જે બાબતો છે પૂજ્ય શાસ્ત્રીજીએ એમના શ્રી મુખેથી કીધી, તેમ છતાં કાલે 8:45 આપણે આપણા બૂટ ચપ્પલ આ અહીંયા સભા મંડપની બહાર છોડીને અંદર આવશું. સમયસર આપણે બધા જ ગોઠવાઈ જઈએ, ઓછામાં ઓછો અવાજ થાય અને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આપણી કથા થાય. જે કોઈ ઈષ્ટ મિત્રોને, કોઈ વડીલોને, કોઈ સંતો મહંતોને આપણે નિમંત્રિત કર્યા હોય એમની આગળના ભાગમાં જગ્યા રાખીને આપણે સુવ્યવસ્થિત આખી કથાને બંને ટાઈમ સાંભળશું. બપોરનો જે સેશન છે એનો સમય પણ 3 થી 6 છે. એમાં પણ આપણે મોડામાં મોડા 2:45 આ કથા મંડપની અંદર આવી જશું. અહીંયા આથી વહેલા તમે આવો તો આ ફૂલવાડી છે. ભગવાન ધર્મેશ્વર મહાદેવ અહીંયા બિરાજે છે, એના દર્શન કરજો. અહીંયા આપણે બહાર નીકળીએ અને કાનપરી બાપુનો એ ચેતન ધૂણો છે, અહીંયા ચેતન સમાધિ છે એમની, એમનો જબરદસ્ત ઇતિહાસ છે. એ કાનપરી બાપુને વંદન કરજો. આપણા સુરાપુરા બાપા, નથુ બાપા અને મંજી બાપા અહીંયા બિરાજે છે, એમના વંદન કરવા. અને એમ થતાં એ આ ફૂલવાડીમાં આ કથા મંડપમાં પધારો તો મન અને ચિત્ત આપણું પ્રસન્ન રહેશે. વાયદો કરવો એ આદર છે, પણ એને નિભાવવો એ સાધના છે. આવી સાધના સભર આ કથાના બધા જ જે સૂત્રો છે એ આપણે પોતે છીએ. સ્વયં શિસ્ત એ જ આપણી શિસ્ત છે. કોઈને વારંવાર કોઈ વાત કહેવી પડે અથવા આમ કરો એ વ્યાજબી નથી. એટલે આપણે બધાનું આપણું પોતાનું જ આ કામ છે, ભગવત કાર્ય છે. એટલે એમ સમજીને ખૂબ ભાવથી જે કંઈ વસાણી પરિવારની સૂચનાઓ મને મળશે એ પ્રમાણે સમગ્ર કાર્યક્રમ આપણે આટોપતા રહીશું, એને વણતા રહીશું. એટલે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે. આમે ગીતાજીમાં ક્યાં કૃષ્ણની સહી છે. સુંદર આયોજન છે, ભજન છે, ભોજન છે. અને વસાણી પરિવારે જે ઐતિહાસિક આ કથા જે અહીંયા શાસ્ત્રીજીએ કીધું એમ કે ઇતિહાસ રચ્યો છે. ઘણા સમય જેને કહેવાય કે આપણા કોઈ વડવાઓએ અગાઉ કરી હોય પણ એનો યાદ ન હોય એવો એક સરસ પ્રસંગ હર્ષુખભાઈ અને એમના ડૉક્ટર સાહેબ, ડૉક્ટર શીતલબેન અને બધાએ સાથે મળીને આવો વિચાર કર્યો. એ ખૂબ પ્રશંસાને પાત્ર છે. એનો લાભ આપણે બધાને લેવાનો છે. પરિવારજનો તો લે, પણ અમે બધા પણ લઈએ, કારણ કે આ તો ભગવાનનું કાર્ય છે, સમગ્ર તમામને એ સ્પર્શે છે. એટલે આવા સુંદર કામમાં કાયમને માટે જ્યાં આપનો ભાવ પ્રેમ દેખાય, અહીંયા પૂજ્ય શાસ્ત્રીજી જે રીતે અહીંથી સૂચન કરે એ રીતે એમાં ઓતપ્રોત થઈને આપણે ભગવાન શ્રી કૃષ્ણની આ બધી પૂજા અર્ચના આરાધના કરશું. લ્યો હવે અમારી આંખમાં ભરાશે આંસુઓની અદાલત. હર્ષુખભાઈ એમના પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ પોપટભાઈ કેશવભાઈ વસાણી અને એમના પૂજ્ય માતુશ્રી સ્વર્ગસ્થ
સમજોબા પોપટભાઈ વસાણીની આખી ચેતના હોય, એમની જે પુણ્યબળ છે એમનું, એના ભાવથી આ આખી કથાનું એમણે આયોજન કર્યું છે. એટલે આ કથામાં તેઓ જે કંઈ અહીં આવ્યા છે, સ્વજનો આવ્યા છે, મિત્રો આવ્યા છે, સંતો પધારવાના છે, પધારે છે, બ્રાહ્મણો આવ્યા છે, તો લ્યો હવે મારી આંખમાં ભરાશે આંસુઓની અદાલત, હર્ષુખભાઈ એમ કહે છે. શું કામ? તો કારણ કે મેં સ્વજનોને નિરખવાના ગુનાહ કર્યા છે. આવો એનો સુંદર ભાવ છે. એટલે પ્રેમથી દરરોજ પધારજો. જે આપણો આ કથા દરમિયાનનો પ્રસાદ છે એ ખૂબ ભાવથી લેવાનો છે, પણ અન્ન એ ભગવાન છે, એટલે અન્ન બગડે નહીં એની કાળજી આપણે બધા જ રાખીએ. ખૂબ ભાવથી પ્રસાદ લઈએ, લેવડાવીએ, પણ આપણી કથાની ગરિમા કાયમ જળવાઈ રહે એવી વિનંતી સાથે આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલ વહેલા આવજો. અહીંયા એક સરસ મને સૂચન ભાઈએ કર્યું છે